સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા પોરબંદરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર અજય મોઢા નશાની હાલતમાં પકડાયા. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. નશો કરીને કાર ચલાવવાનો કોંગ્રેસના ઉમેદવાર પર આરોપ છે. તો પોરબંદર કમલાબાગ વિસ્તાર વોર્ડ નંબર 3ના એ કોંગ્રેસ ઉમેદવાર અજય મોઢા જેઓ નશાની હાલતમાં પકડાયા છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ છે. નશો કરીને કાર ચલાવવાનો કોંગ્રેસના ઉમેદવાર પર આરોપ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન જ્યારે થવાનું છે એ પહેલા પોરબંદરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર. જય, વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર અજય મોઢા નશાની હાલતમાં પકડાયા. પોલીસે ધરપકડ પણ કરી. શું કાર્યવાહી કરી? જી અંકુર, ચોક્કસથી જણાવી દઉં તો પોરબંદરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે જે રાજકીય ગરમાવો છે તે આવી રહ્યો છે. વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર અજય મોઢા છે તેના વિરુદ્ધ કમલાબાગ પોલીસે પ્રોહિબિશન એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે નશાની હાલતમાં ગાડી ડ્રાઈવ કરીને જતા હતા ત્યારે પોલીસને શંકા જતા તેને ચેક કરતા તે નશાની હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.